હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની રાજકીય આગાહી સામે આવી છે। તેમણે કહ્યું છે કે કેન્દ્ર અને રાજ્યમાં કેટલીક રાજકીય હલચલ થઈ શકે છે। રાજકીય નેતાઓએ રાજકીય રીતે સાચવવું જરૂરી બનશે। રાજકીય ક્ષેત્રે ન ધારેલા કેટલાક અણધાર્યા પરિણામો આવી શકે છે। દિલ્હી અને ગુજરાતમાં રાજકીય હલનચલન એ જોવા મળશે। વિશ્વમાં પણ રાજકીય હલનચલન તેજ બનશે। સિંહ રાશિનો સૂર્ય એ રાજકીય સૂર્ય ગણાય છે, કારણ કે સૂર્ય સિંહ રાશિમાં અત્યારે લગભગ ત્યાંની સ્વરાશિ છે અને કેતુના યોગથી લગભગ કેન્દ્ર સરકારનું રાજ્ય કે ગુજરાતમાં સરકારમાં કેટલીક હરકતો આવવાની શક્યતા રહેશે। એટલે રાજકારણમાં સાચવવું ઈચ્છે છે અને ન ધારેલા અણધાર્યા પરિણામ આવી શકે તેવું પણ બનવાની શક્યતા રહે। એટલે લગભગ વિશ્વમાં તો આ જે છે સૂર્યકેતુ યોગ એ વિશ્વનું રાજકારણ પણ ગરમાવવામાં આવશે। જેમાં અમેરિકાનું રાજકારણ હોય કે પછી રશિયાનું હોય કે બધા અને યુરોપિયન ભાગોનું હોય તો બધા ઉપર અસર થવાની શક્યતા રહેશે। ખાસ કરીને દિલ્હી, પાણીપત, બનારસ, હરિયાણા આ ભાગોમાં થોડુંક કંઈક અંશે રાજકીય ગરમાવો રહેવાની શક્યતા રહેશે।